હર્ષ, તને ખબર છે ને, ગળ્યું એ મારો વીક પોઈન્ટ છે. આપણા ઘરનો વીક પોઈન્ટ પણ તમારી સામે જ બેઠો છે. વેદિકા બહુ, તમે બોલો છો શું કામ? તમે ના બોલો તો તમારું જમવાનું પચતું નથી. હા, અમે કંઈ પણ બોલીએ તો અમે ખરાબ, અને આ કંઈ પણ કરે તો ઘરમાં એની પૂજા થાય છે. આમના લીધે અમારા મમ્મીને કેટલી તકલીફ થઈ રહી છે એના વિશે કોઈએ અમને પૂછ્યું? કેસરના લીધે તમારા મમ્મીને શું તકલીફ થઈ? ડિયર દેરાણીએ પ્રતાપ કાકાના દીકરાને જેલમાં પૂરી દીધો અને જામીન મળ્યા પછી પણ એને હેરાન કરે છે. આ બધું જોઈને અમારા મમ્મીને કેટલું દુઃખ થાય છે. પણ ના, અમારા મમ્મીના ઇમોશન્સની કોઈને ચિંતા નથી, ફક્ત અમને જ છે. જુઓ વેદિકા બહુ, સારું, અમારા મમ્મીની વાત જવા દો. અમારા મમ્મી તો આમના માટે પારકા છે, એટલે એમની ચિંતા તો એમને નહીં થાય. પણ એમના પતિ તો પારકા નથી ને, એમના પતિની તો ચિંતા થવી જોઈએ ને. એક તો એમની નોકરી ખાઈ ગઈ, અને હવે જ્યારે પોલિટિક્સમાં કરિયર બનાવે છે એમાં પણ આડે આવે છે. જોબ વેદિકા બહુ, ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાના ઇમોશન્સનો વિચાર કરતા હોય છે, અને એ એક પ્રકારનું નાટક જ કરતા હોય છે, અને એમને પોતાની દુનિયા સિવાય બહારનું કંઈ દેખાતું જ નથી હોતું. તો એમાં એવું છે ને અમરબા, કે જે લોકો બીજાના ઇમોશન સાથે રમતા હોય છે ને, એવા લોકોને એવા જ લોકો મળે. હા, પણ બધાને તમારા જેવા ના સમજતા. હર્ષવર્ધન, તમે શું કહો છો? અમને કાંઈ સમજાતું નથી. નહીં સમજાય તમને? તમને કંઈક ગેરસમજણ થઈ લાગે છે. હર્ષ ઉભો રહે. આમ જમવાની થાળીથી ઊભું થઈને ના જવાય. હે માસી, મારું છે ને પેટ ભરાઈ ગયું. હર્ષ, બેટા સાંભળ તો હર્ષ. અમને તો કંઈ કહ્યું નથી. અમને શેનું ખોટું લાગ્યું? આની કઈ જરૂર નથી. જરૂર હતી ફોજદાર. ચાલો હવે ચૂપચાપ જમી લો, નાટકો ના કરો. તું જમી? હા, મારું તો બધું ભાવતું જમવાનું બનાવડાવ્યું હતું, એટલે મારે તો પેટ ભરીને જમવું જ પડ્યું. તને શું લાગે છે હું જાણી જોઈને ઊભો થઈ ગયો? ફોજદાર, હવે આ વિષય ઉપર આપણે ચર્ચા ના કરીએ તો જ સારું છે. ચાલો જમી લો. સાચું કહો તો તમે જ્યારે આમ ઊભા થઈ ગયા ને, તો મને પણ થયું કે હું જમું કે ના જમું. તારે તો એમની બીકે જમવું જ પડે ને. એમ પણ તમારું ભાવતું જમવાનું બનાવ્યું હતું એટલે તો. ના ફોજદાર, એમની બીકે નહીં, એમની લાગણીના કારણે, એમની મમતાના કારણે. ફોજદાર, ભાઈ પહેલી વાર આવું કોઈ જેસ્ચર કર્યું છે. એમણે બધું મારું ભાવતું જમવાનું બનાવડાવ્યું, ઇનફેક્ટ યાદ રાખીને જલેબી પણ બનાવડાવી, અને હું એમની મમતાને ઠોકર મારીને આમ ઊભી થઈ જાઉં. નીતિન, તમે લોકો અહીંયા? હા ભાઈ, અમરભાઈ બોલાવ્યા હતા. અર્જુનભાઈનો ફોન આવ્યો હતો અને અમને એવું હતું કે તમે પણ સાથે જ હશો. અચ્છા, શું થયું? તમને પૂછ્યા વગર તમારા ટીમ મેમ્બરને બોલાવી લીધા તો તમને ના ગમી? ના ના, એવું કંઈ નથી, પણ આ લોકો જનરલી મને મળવા માટે અહીંયા આવતા હોય છે, અને આજે તમને મળવા આવ્યા છે એટલે જરાક આશ્ચર્ય થયું. ધેટ્સ ઇટ. એનીવેઝ, આ લોકો સ્વતંત્ર છે, એ લોકોને જેને મળવું હોય એને મળી જ શકે છે. મારો કોઈ વિરોધ નથી. તમે લોકો એક કામ કરો, તમારી મીટિંગ બતાવો, આપણે લોકો ખેતરે મળીશું. એક મિનિટ ભાઈ, તમે પણ અહીંયા રોકાવો ને. બા આપણા કામની જ વાત કરે છે.
અને હું તમને ફોન કરવાનો જ હતો, પણ બાએ વાત શરૂ કરી દીધી હતી, એટલે બેસો ને પ્લીઝ. અમે આ લોકોને કહી રહ્યા હતા કે પ્રમાણિકતાથી ઇલેક્શન લડવું બહુ જ મુશ્કેલ છે. તમે લોકો ને તમારા કેપ્ટન ખૂબ સુંદર રીતે કામગીરી બજાવી રહ્યા છે. તમે ચૂંટણી જીતશો તો ખેડૂત ભાઈઓના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપશો. એ વિશ્વાસ અપાવવાની તમારી સ્ટ્રેટેજી ખૂબ સરસ છે. બા, આ સ્ટ્રેટેજી ભાઈની જ છે, એટલે તો અમે એક પણ પોસ્ટર નથી લગાડ્યા. શું થયું ડેડી? કબૂલાતનામું અપાવ્યા છો? કે સર તું અત્યારે એ બધું છોડ, મારે તારી મદદની જરૂર છે. ઓહો, શું વાત છે? તમને મારી મદદની જરૂર પડી? કે સર અત્યારે મેણા ટોણા મારવાનો સમય નથી. રાઈટ, અત્યારે મારે ડ્યુટી પર જવાનો સમય છે. સોરી ડેડી, ઓલરેડી મારે બહુ જ લેટ થઈ ગયું છે. હું તને ડ્યુટી કરવા માટે જ કહી રહ્યો છું. કે સર બેટા, મારી સાથે ચીટિંગ થઈ છે. શું? હા તો બ્રેકિંગ ન્યૂઝ થઈ ગઈ. તમારા જેવા ખાનદાની માણસ સાથે ચીટિંગ? જો કે સર મને ખબર છે, મેં કબૂલાતનામું નથી આપ્યું ને એટલે તું મારી સાથે આવી રીતે વાત કરે છે. હા, જો તું મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ ને તો હું તને તરત જ કબૂલાતનામું આપી દઈશ. પણ તમે તો કહેતા હતા ને કે મારી ધરપકડ થઈ જશે, મને સજા થશે, મમ્મીનું શું થશે? અરે પણ તું છે ને, તું મારી સજા ઓછી કરાવી દઈશ ને. તારી મમ્મીનું ધ્યાન રાખવા માટે અનેરી છે જ. અનેરી ને દિવ્ય કુમાર થોડા દિવસ આપણા ઘરે આવીને રહી જશે. જો એમાં કંઈક 19-20 થશે તો તું તારી મમ્મીને અહીંયા તારા ઘરે લઈ આવજે. પણ ડેડી, લોકો વાતો કરશે કે દીકરીના ઘરે આમ. એટલે તું તારા ડેડીને મદદ નહીં જ કરે એમ ને? જ્યારે મને તમારી મદદ જોઈતી હતી તો તમે મને સેલ્ફિશ કહી, તો હવે હું અત્યારે તમને શું કહીને બોલાવું? અરે એ તો હું એમ જ બોલ્યો હતો. શું છે, ખાનદાની માણસો ઘણું બધું બોલતા હોય છે, એમની વાત બહુ મન પર નહીં લેવાની. અચ્છા, અત્યારે જો એ બધી વાત છોડ, અત્યારે હું કહું ને એ માણસને તું શોધ. કોને શોધવાનો છે? એનું નામ દેવરાજ છે. એક પાર્ટી માટે મેં એની સાથે જમીને ડીલ કરી હતી. આજ સવારે અમારે એક હોટલમાં મીટિંગ હતી. હું અને પાર્ટી કેશ લઈને ત્યાં ગયા હતા. બધા પેપર્સ રેડી હતા. પાર્ટીએ દેવરાજને કેશ પણ આપી દીધી હતી. હું જરાક આમ તો બાથરૂમ જઈને પાછો આવ્યો અને જોઉં છું નપાવટ દેવરાજ અને પાર્ટી બંને ગાયબ. હા તો એ તો એમની ડીલ થઈ ગયા છે એટલે જતા રહ્યા હશે. અરે પણ મારું કમિશન ગયું ને. મેં જમીનનો સોદો કરાવ્યો એટલે દેવરાજ પાસેથી મારે કમિશનના રૂપિયા લેવાના થતા હતા. કેટલા? જો અત્યારે એ બધું ઇમ્પોર્ટન્ટ નથી. પહેલા તો દેવરાજને શોધ અને એની પાસેથી મારા રૂપિયા અપાવ. ઠીક છે, જોઈશ. હું જોઈશ. હા, એ માણસ ક્યાંનો ક્યાં જતો રહેશે. તાબડતોબ એક્શન લે. તારે ખબરીને કે દેવરાજની તપાસ કરે. હા, પોલીસ ફોર્સને એલર્ટ કર જલ્દી. તાબડતોબ કબૂલાતનામું આપું છું એવું કહ્યું હતું તમે? તમે શું કહ્યું હતું? હું જોઈશ, વિચારીશ, અને પછી વિચાર પણ ના કર્યો. એટલે તારા ડેડી સાથે તું આવું કરીશ? અને ડેડીએ પોતાની દીકરી સાથે જે કર્યું એ યાદ છે ડેડીને? કેસર, જો હું તને હમણાં જ કબૂલાતનામું લખી આપું છું, પણ તું મારું કામ કરી આપ. એમ? તો હાલો અને સાઈન કરવાના ઉપર. કબૂલાતનામું તૈયાર છે. એક કામ કર, આ તું મને આપી દે. હું ઘરે જઈ શાંતિથી વાંચી અને પછી સહી કરી આપું છું. અત્યારે અહીંયા મારી સામે.